वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। जय सियाराम बधाने मारा प्रणाम। जय सियाराम। उदित उदयगिरि मंच पर रघुवर बाल पतंग बिकसे संत सरोज सब हरसे लोचन भ्रूम। नृपन केरि आशा निसिनासी बचन नखत अवलीन प्रकाशी। मानि महीप कुमुद सकुचाने कपटी भूप उलू कलुकाने। गए विशोक कोक मुनि देवा बरसई सुमन जनावई सेवा। गुरुपद बंदी सहित अनुराग राम मुनिन सन आय सुमागा। उदित उदयगिरि मंच पर रघुवर बाल पतंग बिकसे संत सरोज सब हरसे लोचन भ्रूम। તુલસીદાસજીએ અહીંયા એનું પ્રકૃતિનું થોડુંક વર્ણન કર્યું છે અને જોડે જોડે પ્રભુનું પણ વર્ણન કર્યું છે. જોડે જોડે એક બાજુ પ્રકૃતિનું વર્ણન છે ને એક બાજુ પ્રભુ રામનું વર્ણન છે. પ્રકૃતિની વર્ણન કેવી રીતે? તો કે ઉદિત ઉદયગીરી મંચ પર રઘુબર બાલ પતંગ, કે ભાઈ ઉદયાચળ ઉપર એનો સૂર્યનો ઉદય, પ્રકૃતિનું પહેલા વર્ણન જોઈએ. પ્રકૃતિમાં કેવું હોય કે ઉદયાચળ પર્વત છે ત્યાંથી એનો સૂર્યનો ઉદય થાય. સૂર્ય ઉગે ઉદયાચળ પર્વત પર અને સૂર્ય જેવો ઉગે એટલે કમળ ખીલી ઉઠે અને જે ભ્રમરા હોય ભમરા, એ ભમરા હર્ષિત થઈ જાય. રાત્રિના અંધકારનો નાશ થાય અને તારા જે ચમકતા હોય, તારા અને નક્ષત્ર, એ લોકોનું ચમકવાનું એનું બંધ થઈ જાય. એ સૂર્યના પ્રકાશથી ઝાંખા પડી જાય. કુમુદ જે હોય એ સંકોચાઈ જાય, એનું કમળ ખીલી જાય અને કુમુદ સંકોચાઈ જાય. ઘુવડ, સૂર્ય ઉગે એટલે ઘુવડ સંતાઈ જાય, છુપાઈ જાય. અને ચકવો ને ચકવી, કાં તો કોક ને કોકી, એ પક્ષી જે છે એ બહુ ખુશ થઈ જાય અને સૂર્ય તરફ એકદમ ધ્યાનથી એનો જોવા માંડે એનો, અને ચકવો ને ચકવી એ ખુશ થઈ જાય. આવું પ્રકૃતિમાં આવું થાય. પણ અહીંયા તુલસીદાસજી જોડે પ્રકૃતિ જોડે જોડે રઘુબર બા ઉદિત ઉદયગીરી મંચ પર રઘુબર બાલ પતંગ, એટલે ઉદયાચળ પર્વત પર જ્યાં સૂર્યનો ઉદય થાય તો કે આ મંચ રૂપી ઉદયાચળ છે. ભગવાન હવે રામ મંચ ઉપર ઉભા થયા એટલે તુલસીદાસજી કે મંચ રૂપી ઉદયાચળ પર્વત ઉપર એનો રઘુવર રૂપી બાલ પતંગ, કારણ કે બાળક રામ છે, બાલ રામ છે એટલે બાલ સૂર્ય એમ કે એનો ત્યાં ઉગ્યો એમ કે મંચ ઉપર. અને બીકસે સંત સરોજ સબ હરસે લોચન ભ્રૂમ. જેવી રીતે સૂર્ય ઉગે એટલે બધા કમળ, સરોજ એટલે કમળ, કમળ એમ કે એનો વિકસી થાય, એનો ખુશ થાય એમ કે એનો વિકસે. એવી રીતે જે સંતરૂપી કમળ હતા એ બધા ત્યાં ખીલી ઉઠ્યા અને નેત્રરૂપી ભ્રમર, નર નારીઓ જે બધા ત્યાં જોતા હતા એમના નેત્રરૂપી જે ભ્રમર હતા એ એમ કે એને હર્ષે હર્ષિત થઈ ગયા બધા. નૃપન કેરી આસાની સિનાસી વચન નખત અવલીન પ્રકાશી. નૃપન કેરી, જ્યાં બધા રાજાઓ હતા એ એમ કે એની આશારૂપી રાત્રિ જતી રહી. જેમ સૂર્ય ઉગે એટલે રાત્રિ જતી રહે એટલે રાજાઓની આશારૂપી રાત્રિ
જેવા રામજી ઊભા થયા એટલે એમ કે નાસી ગઈ, અને બચન નખત અવલી ન પ્રકાશી, અવલી એટલે પંક્તિ, અને એમ કે એને ભ્રમરી સાથે પણ એમ કે કહેવાય, પણ એમ કે નક્ષત્ર રૂપી તારા ને નક્ષત્ર જેવા એમ કે સૂર્ય ઉગે એટલે બધા એમ કે ઝાંખા પડી જાય, એવી રીતે એમની વચન રૂપી અવલી, વચન રૂપી પંક્તિ, એટલે કે ટૂંકમાં એમની બોલતી બંધ થઈ ગઈ. જેવા સૂર્ય ભગવાન ઉભા થયા એટલે રાજાઓની બોલતી બંધ થઈ ગઈ. માની મહી કુમુદ સકુચાને કપટી ભૂપ ઓલા કલુકાને. અભિમાની જે મહી એટલે રાજાઓ, અભિમાની રાજાઓ રૂપી કુમુદ એ સંકોચાઈ ગયા. કમળ ખીલે અને કુમુદ સંકોચાઈ જાય, એટલે અભિમાની રાજા રૂપી કુમુદ સંકોચાઈ ગયા. અને ઉલક ઘુવડ જેમ એમ કે સૂર્ય ઉગે ને છુપાઈ જાય, સંતાઈ જાય, એવી રીતે કપટી રાજા રૂપી ઘુવડો જે હતા એ બધા ત્યાં છુપાઈ ગયા, સંતાઈ ગયા, ભગવાન જેવા ઉઠ્યા આવે. ભય વિશોક કોક મુનિ દેવા બરસહી સુમન જનાવઈ સેવા. અને કોક ને કોકી એટલે ચકવો ને ચકવી રૂપી મુનિ અને દેવતા એટલે દેવીઓ અને મુનિ એ કોક ચકવો ને ચકવી રૂપી હતા. એમ કે એ લોકો વિશોક થઈ ગયા, એટલે એમનો શોક જતો રહ્યો, ખુશ થઈ ગયા સૂર્ય, ભગવાન રૂપી સૂર્યને જોઈને. વિશોક કોક મુનિ દેવા. અને શું કર્યું દેવતાઓએ અને મુનિઓએ? બરસહી સુમન જનાવઈ સેવા. એ લોકોએ દેવીઓએ ભગવાન પર ફૂલ વરસાવા માંડ્યા આકાશમાંથી. ગુરુપદ બંદી સહિત અનુરાગા રામ મુનિન સન આય સુમાગા. સજઈ ચલે સકલ જગ સ્વામી મત મંજુ બર કુંજર ગામી. ચલત રામ સબ પુર નર નારી પુલક પુરી તન ભયે સુખારી. બંદી પિતર સુર સુકૃત સમારે જો કછુ પુણ્ય પ્રભાવ મારે. તો શિવ ધનુ મૃણાલ કી જાઈ તો રહેુ રામ ગણેશ ગોસાઈ. રામ હી પ્રેમ સમેત લખી સખીન સમીપ બોલાઈ. સીતા માતુ સ્નેહ વસ વચન કહી બિલ ખાઈ. હવે રામ મંચ ઉપર ઉભા થયા અને ત્યાં શિવ ધનુષ્ય છે એ તરફ ચાલવા માંડ્યા. તે વખતે દરેકના મનમાં શું શું વિચારો આવ્યા એનું વર્ણન તુલસીદાસજીએ કર્યું છે. જે જનકપુરની નર નારીઓ હતા જનકપુરના, એ લોકોને શું થયું, એ પોતાના પેલા પિતૃઓને અને દેવતાઓને જેમને જેમને માનતા હતા એ લોકોને એમ કે યાદ કરવા માંડ્યા અને એમ કે પ્રાર્થના કરવા માંડ્યા કે એમ કે જો અમારું કાંઈ પણ પુણ્ય ભેગું થયું હોય તો શિવ ધનુ મૃણાલ કી નાઈ તો રે હું રામ ગણેશ ગોસાઈ. હે ગોસાઈ, હે ગણેશજી, એમ કે જો અમારા કંઈક થોડા પુણ્ય ભેગા થયા હોય, બાપ દાદાના પુણ્ય થયા હોય, તો આ શિવજીનું જે કઠોર ધનુષ્ય છે તે મૃણાલ કી નાઈ. મૃણાલ એટલે કમળની દાંડીને મૃણાલ કહેવાય. કે કમળની દાંડી, કમળ કોમળ હોય, કમળની દાંડી તો કેટલી બધી કોમળ હોય, એ કમળની દાંડી જેવી રીતે તોડી નાખીએ એમ કે આપણે, એવી રીતે ભગવાન એમ કે શિવ ધનુને મૃણાલની જેમ એમ કે તોડી નાખે. અને એ વખતે એ સીતાના માતા શું કે છે? રામ હી પ્રેમ સમેત લખી સખીન સમીપ બોલાઈ. સીતા માત સ્નેહ બસ વચન કહી બિલ ખાઈ. સખી સબ કૌતુક દેખ નિહારે જેઉ કહાવત હી તુ હમારે. કૌન બુજાઈ કઈ ગુરુ પાઈ એ બાલક સિંહટી નહીં બનાઈ. રાવણ બાન ચુઆ નહીં ચાપા હારે સકલ ભૂપ કરી દાપા. સોદનુ રાજ કુંવર કર દેહી બાલ મરાલ કી મંદર લેહી.
ભૂપ શયાનપ સકલ શિરાણી સખી વિધિ ગતિ કછુ જાત ન જાણી. સીતાના માતા કે છે કે રાવણ બાન છુઆ નહીં ચાપા. રાવણ અને બાનાસુર આ ધનુષ્યને અડકી પણ નથી શક્યા એમ કે. અને હારે સકલ ભૂપ કરી દાપા. આ બધું જોર કરી કરીને બધા જ રાજાઓ પણ હારી ગયા છે. એ ધનુષ્ય આ નાના અમથા રાજકુંવરને એમ કે બાલ મરાલ એટલે એમ કે જાણે કે હંસનું નાનું બચ્ચું હોય એમ કે એને એમ કે મંદરાચલ પર્વત ઉંચકી શકે એમ કે બાલ મરાલ. તો કેવી રીતે આ ધનુષ્યને ઉંચકી શકશે કે તોડી શકશે? અને આગળ બોલે છે ભૂપ શયાનપ સકલ શિરાની. રાજાની બધી બુદ્ધિ એમ કે ચાલી ગઈ છે એમ કે એ સખી આ વિધાતાની હવે શું કરવા બેઠું છે વિધાતા એ કશું જાણી શકાતું નથી એવું સીતાના માતા કહે છે. આગળ હવે સખી શું કહે છે? બોલી ચતુર સખી મૃદુબાની તેજવંત લઘુ ગનયન રાણી કુંભજ સિંધુ અપાર સુજસુ સકલ સંસાર રવિ મંડલ દેખત લઘુ લાગા ઉદયતા સુત્રિભુવન તમ ભાગા મંત્ર પરમ લઘુ જાસુ બસ વિધિ હરિહર સર સર્વ મહામાન ગજરાજ કહું બસ કર અંકુશ સર્વ કામ કુસુમ ધનુષાય કલીને सकल भुवन अपने बस कीने देवी तजी संशय अस जानी भंजब धनुष राम सुनु रानी सखी वचन भई परतीति मीठा विषाद बाड़ी अति प्रीति. સખી આ સખી એટલે કે સીતાની માતાના સખી. એ ચતુર સખી સીતાજીની માતાને સુનૈનાને કહે છે તેજવંત લઘુ ગનયન રાણી. હે રાણી, તમે એમ કે આ જે તેજવંત હોય એને તમે નાનો તમારે ગણવાનો નહીં, કારણ કે હવે આ સખીઓ સીતાના માતાને કહે છે કહ કુંભજ કહ સિંધુ અપારા સો સેવ સુજસુ સકલ સંસારા. એમને યાદ કરાવે છે કે દેવી કહ કુંભજ, ક્યાં અગસ્તી ઋષિ તો કેટલા નાના અમથા હતા એમ કે પણ, અને ક્યાં સિંધુ અપારા, કેટલો મોટો સમુદ્ર પણ સો સેવું સુજસુ સકલ સંસારા. એવા અગસ્તી મુનિ સિંધુને સમુદ્રને શોષી ગયા હતા, પી ગયા હતા એમ કે એટલે કોઈ નાના માણસને જોઈને એમ કે બહુ એવું નહીં સમજવું કે આ નાનો છે શું કરી શકશે એમ કે નાના માણસો તો ઘણું મોટું કામ કરી શકે. અમારા ગ્રુપમાં એવા નાના માણસ છે કે બહુ બધું ઘણું બધું કામ કરે એટલે નાના માણસને છે ને લઘુ નહીં ગણવાનું એવું સખીઓ કે છે સીતાના માતાને એમ કે કહ કુંભજ. હવે કુંભજની વાર્તા એવી છે કે એક વખતે અસુરોનો ત્રાસ બહુ વધી ગયો હતો પૃથ્વી ઉપર. વૃત્તાસુર નામનો રાક્ષસનો ત્રાસ ત્યારે બહુ વધી ગયો હતો, અને એ બીજા બધા અસુરોની સાથે થઈ અને દેવતાઓને બહુ હેરાન કરતો. એટલે એમ કે બધા દેવતાઓ ઇન્દ્ર અને બધા ભેગા થયા અને કે આપણે શું કરીએ એમ કે આ વૃત્તાસુર આપણાથી મરતો નથી. એટલે પછી એમ કે બ્રહ્મા એમને ઉપાય બતાવે છે કે તમે દધીચી ઋષિ પાસે જાઓ. એટલે બધા દધીચી ઋષિ પાસે આવે છે ને એમને પ્રાર્થના કરે છે કે આ વૃત્તાસુરના ત્રાસમાંથી તમે અમને બચાવો. એટલે દધીચી મુનિ પોતાના હાડકા અર્પણ કરે છે અને એ હાડકામાંથી વજ્ર બનાવવામાં આવે છે, અને એ વ્રજ લઈ અને એને ઇન્દ્ર એ વ્રજથી આ વૃત્તાસુર રાક્ષસનો નાશ કરે છે. અને વૃત્તાસુર રાક્ષસ તો મરી ગયો, પણ બીજા બધા જે રાક્ષસો હતા, એટલે એમ કે વૃત્તાસુર મરી ગયો એવું બધા રાક્ષસોને ખબર પડી. એટલે બધા રાક્ષસો ત્યાંથી એમ કે હવે ઇન્દ્ર અમને મારશે, એટલે બધા એમ કે રાક્ષસો ત્યાંથી ભાગી છૂટ્યા બધા અને સમુદ્રમાં જઈને સંતાઈ ગયા.
કારણ કે એ લોકો તો માયાવી હોય રાક્ષસો, એટલે માયાવી એનો પોતાની માયાવી શક્તિથી દરિયાના પાણીમાં, અને દરિયો તો કેટલો ઊંડો હોય, એટલે દરિયાના પાણીમાં છુપાઈ ગયા, અને પછી દરિયામાં તો એટલું બધું ઊંડું જોઈ પણ ન શકાય, અને આટલા મોટા દરિયામાં અને 7 સમુદ્રમાં, વાર્તા એવી છે કે 7 સમુદ્રમાં જઈને છુપાઈ ગયા, જુદા જુદા. એટલે હવે દેવતાઓ ખોડે પણ ક્યાં આટલા બધાઓને? એટલે પછી દેવતાઓ, અને આ શું કરતા રાક્ષસો, દિવસે છુપાઈ જતા અને રાત્રે પાછા દરિયામાંથી બહાર નીકળીને બધાને પજવતા, અને પાછા સવાર પડે એ પહેલા એમ કે દરિયામાં જઈને છુપાઈ જતા. એટલે પછી દેવતાઓ ભેગા થઈને વિષ્ણુ ભગવાન પાસે જાય છે, અને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે છે કેમ કે આમાંથી તમે અમને ઉગારો, હવે આ રાક્ષસો મળતા નથી અમારી પાસે, આ વજ્ર તો છે પણ એનો ઉપયોગ કરી શકતા નથી અમે. એટલે વિષ્ણુ ભગવાન એનો ઉપાય બતાવે છે કે તમે અગસ્ત્ય ઋષિ પાસે જાઓ, એ તમને મદદ કરશે. એટલે આ બધા દેવતાઓ અગસ્ત્ય ઋષિ પાસે આવે છે, અને આ અગસ્ત્ય ઋષિ 7 સમુદ્રને પી જાય છે. એક સમુદ્રને નહીં, 7 સમુદ્રને. એટલે પછી બધા જ, પછી તો છુપાઈ નથી શકતા રાક્ષસો, એટલે પછી બધા દેવતાઓને ઇન્દ્ર ભેગા થઈ અને એ રાક્ષસોનો નાશ કરે છે. એવી આ અગસ્ત્ય. પણ હવે વિચાર કરો કે આ અગસ્ત્ય મુનિ કેટલા બધા બળવાન હશે, અને પ્રભાવશાળી અને શક્તિશાળી હશે, કારણ કે અગસ્ત્ય ઋષિ આ 7 સમુદ્રને તો શોષી ગયા, પણ આ અગસ્ત્ય પાસે ખુદ શિવજી કથા સાંભળવા આવે છે. એક બાર ત્રેતાયુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી. કુંભજ એટલે અગસ્ત્ય, એટલે કે એક વખતના ત્રેતાયુગમાં ખુદ શિવજી સતીને લઈ અને આ અગસ્ત્ય મુનિ પાસે, કુંભજ મુનિ પાસે કથા સાંભળવામાં પણ માટે જાય છે. અને આગળ એક એવી પણ એક ચોપાઈ આવે છે કે બળત બિંદી જીમી ઘટજ નિવારા, બળત બિંદી જીમી ઘટજ નિવારા. ઘટજ એટલે ઘડામાંથી જેનો જન્મ થયો, ઘટ એટલે ઘડો, ઘડામાંથી જેનો જન્મ થયો એટલે કુંભજ એટલે અગસ્ત્ય. એટલે એનું નામ ઘટજ કો, કુંભજ કો કે અગસ્ત્ય ઋષિ કો, એક જ ઋષિ છે. એટલે એમ કે બળત બિંદી જીમી ઘટજ નિવારા, એમ કે વિંધ્યાચળ, બિંદી એટલે વિંધ્યાચળ, વિંધ્યાચળ પર્વતની એની કથા એવી છે કે વિંધ્યાચળ પર્વતને એક વખતે અભિમાન કે હું કેટલો મોટો, એમ કે કારણ કે વિંધ્યાચળ પર્વતનો વિસ્તાર બહુ મોટો હતો, એટલે પછી એ સાઈડમાં તો બહુ પ્રસરેલો વિંધ્યાચળ પર્વત, પણ પછી એને થયું કે હવે હું ઊંચો પણ જાઉં, એટલે એ વિંધ્યાચળ પર્વત ઊંચો બહુ થવા માંડ્યો, અને એટલો બધો ઊંચો ગયો કે સૂર્યનું તેજ ઢંકાઈ ગયું. પૃથ્વી પર સૂર્યના કિરણો આવી ના શક્યા, કારણ કે વિંધ્યાચળ એટલો બધો ઊંચો. બળત બિંદી જીમી ઘટજ નિવારા. એ વધેલા, એ બહુ જ વધતા વિંધ્યાચળ પર્વત ત્યારે થયું, ત્યારે લોકો અગસ્ત્ય ઋષિ, કુંભજ ઋષિ પાસે ગયા અને કે તમે કંઈક કરો, આ વિંધ્યાચળ ઊંચો ને ઊંચો થતો જાય છે, સૂર્યનો કોઈને એનો તાપ મળતો નથી, આવી રીતે તો કોઈ બધા જીવી નહીં શકે, તમે કંઈક કરો. એટલે એ વખતે અગસ્ત્ય મુનિ સાઉથમાં નહોતા. જ્યારે કથા સાંભળવા શિવજી ગયા હતા ત્યારે સાઉથમાં હતા, પણ એ વખતે અગસ્ત્ય મુનિ નોર્થમાં હતા. એટલે એ નોર્થમાંથી સાઉથ તરફ જાય છે, અને રસ્તામાં વિંધ્યાચળ તો બહુ મોટો ફેલાયેલો હતો, એટલે રસ્તામાં વિંધ્યાચળ પર્વત આવે છે. એટલે વિંધ્યાચળ પર્વતને અગસ્ત્ય મુનિ કહે છે કે ભાઈ, એમ કે તું મને રસ્તો આપ, તું એટલો મોટો છે કે તને હું એમ કે પાર કરીને જઈ નહીં શકું, તું ઊંચો પણ એટલો વધ્યો છે કે મારાથી તને પાર નહીં કરી શકાય, એમ કે એટલે એમ કે તું મને રસ્તો આપ, એમ કે તું થોડો એમ કે નમ. એટલે વિંધ્યાચળ પર્વત જે બહુ ઊંચો થઈ ગયો હતો તે નમ્યો કેમ? આમ તો અભિમાની હતો, પણ એને ખબર હતી કે અગસ્ત્ય મુનિ આ 7 સમુદ્રને જો પી શકતા હોય તો મારું શું ગજવું, એમ કે એટલે નમ્યો વિંધ્યાચળ. અને પછી જ્યારે નમ્યો એટલે એમને ક્રોસ કરી દીધો, અને પછી વિંધ્યાચળને કીધું કે હવે તું આવો ને આવરે જે, જ્યાં સુધી હું સાઉથમાંથી પાછો ના આવું ત્યાં સુધી, કારણ કે મારે પાછું નોર્થમાં જતી વખતે પણ તને ઓળંગવો પડશે ને,
એટલે એમ કે તું પાછો ઊંચો થઈ જઈશ તો હું અડંગી નહીં શકું, એટલે આવો ને આવો તું નમેલો નીચો નમેલો તું રહેજે, હું પાછો ના આવું ત્યાં સુધી. એવું કરીને એનો અગસ્ત્ય મુનિ ગયા એ પછી સાઉથમાંથી પછી પાછા નોર્થમાં આવ્યા નહીં, એટલે વિંધ્યાચળ પછી એવો ને એવો નમેલો રહ્યો. એટલા માટે કહેવાયું બળત બિંદી જીમી ઘટ જ નિવારા. એટલે આ અગસ્ત્ય ઋષિનો મહિમા ખૂબ મોટો હતો. એ મહિમા એનો આમ સીતા માતાની સખીઓ સીતાની માતાને કહે છે કે ભાઈ તમે નાના માણસને અમારે બહુ લઘુ નહીં ગણવો, એનામાં બહુ એમ કે પ્રભાવ ને પ્રતાપ હોઈ શકે એમ કે. અને આગળ કે છે રવિ મંડલ દેખત લઘુ લાગા ઉદયતા સુત્રિભુવન તમ ભાગા. રવિ મંડળ સૂર્ય ઉગે તો કેટલો અમથો હોય, ઉગે ત્યારે આપણે જોઈએ કે આટલો અમથો હોય એનો ઉગતો સૂરજ તો, અને પછી પણ એટલો જ હોય, પણ આટલો અમથો સૂરજ પણ આખો ત્રિભુવનનો જે અંધકાર હોય એ અંધકારને એમ કે આખી પૃથ્વીનો અંધકારને નાશ કરે, આટલો અમથો નાનકડો સૂર્ય. એટલે નાના માણસને બહુ નાનો નહીં ગણવો એમ કે. હજી આગળ કે છે સખીઓ મંત્ર પરમ લઘુ જાસુ બસ બીડી હરિહર સુર સર્વ મહામંત ગજરાજ કહું બસ કર અંકુશ ખર્વ. મંત્ર પરમ, મંત્ર કેટલો નાનો હોય પણ નાનકડો અમથો મંત્ર એમ કે મંત્ર પરમ લગ જાસુ બસ બીધી હરિ હર સુર સર્વ. એટલે એમ કે વિધાતા હરિ એટલે વિષ્ણુ, હર એટલે શિવજી, અને બધા દેવતાઓ એક નાનકડા અમથા મંત્રને આટલા મોટા મોટા દેવતાઓ વશ થઈ જાય. ધારો કે રામ નામ તો મહામંત્ર કીધો, રાઈટ. હવે રામ તો કેટલું નાના, રાઈટ. આપણે ગઈએ ને, અમારા ભારતીબેન પણ ગાય ટૂંકુટ છુકડુઆ નામ રામ 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 બોલો. એટલે એમ કે નાનકડું અમથું મંત્ર હોય, નાનકડું અમથું નામ હોય, એ આટલા મોટા મોટા એમ કે દેવતાઓને પણ વશ કરી શકે, વિધાતાને, વિષ્ણુને, બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાને એમ કે. આગળ હજી સખીઓ કહે છે મહામત ગજરાજ કહું બસ કર અંકુશ ખર્બ. હાથી તો કેટલો મોટો હોય, અને એ મદોત્મદ હાથી હોય એને નાનકડો અમથો અંકુશ તો આટલો અમથો હોય, અંકુશ જે લઈને જે પેલો એમ કે હાથીને મારે એમ કે એની ગરદન ઉપર, એ તો આટલો નાનકડો અમથો અંકુશ હોય. આટલા મોટા હાથીને નાનકડો અમથો અંકુશ હોય એ એમ કે કંટ્રોલ કરી શકે એમ કે. પછી આગળ હજી સખ્યું કે છે કામ કુસુમ ધનુષાય કલીને सकल भुवन अपने बस कीने देवी तजिय संशय सजानी भंजब धनुष राम सुनुरानी. કામ કુસુમ ધનુષાય કલીને. કામદેવ છે તે તો એમ કે ફૂલોનું ધનુષ્ય લે, ફૂલોથી બનાવેલું ધનુષ્ય ને ફૂલોથી બનાવેલું એમ કે સાયક એમ કે સર અને બાણ, એને લઈ અને આખા સકલ ભુવનને કામદેવે વશ કરી રાખ્યું છે. બધા જ કામથી વશની અંદર છે. એટલે કોઈ એમ કે તેજવંત હોય એને એમ કે ભલે નાનો હોય પણ એને નાનો ન ગણવો એમ કે. એવું સખીઓ કહે છે સખી બચન સુની ભય પરતીતિ મીઠા બિસાધુ બારી અતિ પ્રીતિ તબ રામ હિ બિલોકી ભય દેહી સભય હૃદય બિનવતી જઈ તે. સખીઓએ આવું સુનૈનાને કીધું એટલે એ તો શાંત થઈ ગયા. હવે સીતા માતાના હૃદયમાં શું થયું, નગર નારીઓને શું મનમાં થયું, સીતાના માતાને શું થયું એ આપણે જોયું. સખીઓએ એમ કે શું કીધું તે જોયું. હવે જુઓ કે સીતા માતા શું કહે છે. તબ રામ હિ બિલોકી ભય દેહી સભય હૃદય બિનવતી જઈ તેહી મનઈ મન મનાવ કુલાની ઓમ પ્રસન્ન મહેશ ભવાની કરઉં સફલ આપની સેવકાઈ હરિત હરઉં જાપ ગરુઆઈ.
गणनायक वरदायक देवा, आजु लगे कीन्हु तुअ सेवा। बार बार विनती सुनी मोरी, करहूँ चाप गुरुताति तोरी। देखी देखी रघुवीर तन, शूर मनव धरि धीर। भरे मिलोचन प्रेम जल, पुलकावली शरीर। હવે સીતા માતા એનો વિનંતી કરવા માંડ્યા, હે ગણનાયક, હે વરદાયક દેવ, મેં તમારી આજ સુધી સેવા કરી છે, એમ કે હું તમને વિનંતી કરું ને કહું છું કે આ ચાપની, આ ધનુષ્યની જે એમ કે ભારેપણું છે, ગરુતા, એ ભાર એમ કે એનો થોડોક એમ કે ઓછો કરો, એવું સીતા માતા એનો પ્રાર્થના કરે છે. આગળ, નીકે નિરખી નયન ભરી શોભા, પિતુપન સુમિરી બહુરી બનુ શોભા. अह तात दारुणी हट ठानी, સમુજત નહીં કछु લાભ નાની. सचिव सभय सिख देई न कोई, बुध समाज बड़ अनुचित होई। कदनुकुली सही चाही कठोरा, श्यामल मृदु गात किशोरा। સીતાજીએ રામ તરફ જોયું અને પછી પિતાજીનું વચન યાદ આવ્યું કે જે ધનુષ્યને ઉઠાવે, ચડાવે ને તોડે એને મારે એમ કે મારી દીકરી આપવાની, એ યાદ આવ્યું. એમ કે પછી થયું કે આ આટલા બધા કોમળ એ કેવી રીતે એમ કે ધનુષ્યને તોડશે. ને પછી સીતા માતા એક સરસ વાક્ય કીધું, અહ તાત દારુણી હઠી થાની. હે પિતાજી, તમને આ શું સૂઝ્યું? એનો સીધો સાદો હે પિતાજી, તમને આ શું સૂઝ્યું? એમ કે આવી તમે હટ શું કરો આ પકડી? તમે કઈ સમજતા નથી, લાભ ને હાનિ, નફો ને નુકસાન કઈ સમજતા નથી. આમાં કેટલું બધું નુકસાન આપણું જ નુકસાન છે કે આ જતા રહેશે, આપણા હાથમાં આવેલા જતા રહેશે, કારણ કે એમનાથી ધનુષ્ય તૂટે નહીં, અને ધનુષ્ય તૂટ્યા વગર તમે મારો હાથ આપો નહીં. તમે કાંઈ સમજતા નથી. એમ કે આ ધનુષ્ય તો એમ કે કેટલું કઠોર છે. એમ કે પુલિસ વજ્ર કરતા પણ કઠોર છે એવું ધનુષ્ય. અને આ શ્યામલ મૃદુગાત, મૃદુ કોમળ અંગ વાળા એમ કે આ સાવળા કુંવર, એમ કે રાજકુંવર, એ કેવી રીતે એમ કે તોડી શકશે? આગળ સીતાજી બોલે છે, વિધિ કે ભાંતિ ધરોર ધીરા, શિરસ સુમન કન બેદિય હીરા. सकल सभा के मति भय भोरी, अब मोहि शंभु चाप गति तोरी। निर्जड़ तालो गण पर डारी, होई रघुपति निहारी। अति परिताप सिय मन माही, लवनी में सजुग सय समझाई। સીતા માતાજી આગળ કે છે કે કેહી બીધી કેહી ભાંતિ ધરો ઉર ધીરા. હે વિધાતા, તમે મને કહો કે મારે ધીરજ રાખવી જોઈએ, પણ હું કેવી રીતે ધીરજ રાખી શકું? એમ કે શિરસ સુમન કન બેદિય હીરા. આ રાજકુમારથી કેવી રીતે આ ધનુષ્ય તૂટશે? કોઈ દિવસે સરસવનું ફૂલનો કણ, સરસવનો ફૂલનો કણ થી હીરો વેધી શકાય? હીરાને તો કાપવા માટે કેટલી બધી જરૂર પડે, અને એમાંય કોઈ ઓજારો હોય તો કદાચ એમ કે કદાચ તમે હીરાને વેધી શકો કોઈ શસ્ત્રથી, ઓજારથી. પણ શિરસ સુમન, સુમન એટલે ફૂલ, અને શિરસ એટલે સરસવ, સરસવ એટલે આપણી રાય, રાયનું ફૂલ હોય, રઈનું ફૂલ જોયું છે બધા, નાનું અમથું પીળું જરી અમથું હોય, આટલું અમથું, અને એનો કણ કેટલો હોય, કોમળ, નાનો અમથો કણ હોય. હવે એ રઈના કે સરસવના ફૂલના કણથી હીરો કોઈ દિવસે એમ કે વેધાય? હીરો કોઈ દિવસે હીરામાં કાણું પડાય? એમ કે એટલે કે સીતા માતા એવું કરે છે કે આ રામનું શરીર તો સરસવના ફૂલ જેવું છે, રાઈના ફૂલના જેવું છે, અને એના કણથી એમ કે હીરા જેવો, એટલે એટલો બધો નક્કર કઠણ આ ધનુષ્ય, એ ધનુષ્ય તૂટશે. એમ કે બીધી કેહી ભાંતિ ધરોર ધીરા, શિરસ સુમન કન બેદિય હીરા. सकल सभा के मति भय भोरी,
અબ મોહી શંભુ ચાપ ગતિ તોરી, નિજ જડતા લોગન પર ડારી, હોય હરિ રઘુપતિ નિહારી, અતિ પરિતાપ સિય મન માહી, લવ નિમેષ જુગ સય સમજાઈ. સીતા માતાએ કેટલા બધા વિચાર કરી લીધા અને પછી છેલ્લે સીતા માતા શંભુચાપ પર જ આવ્યા, ધનુષ્ય પર જ આવ્યા. બધાને ગણપતિને બધા દેવતાઓને વિધાતાને બધાને એમ કે વિનંતી કરી લીધી. પછી છેલ્લે થયું કે હવે આ બધા તો એમ કે કરશે, પણ આ જે શિવજીનું જે ધનુષ્ય જે છે એ ધનુષ્યની જ હું એમ કે પ્રાર્થના કરું કે ભાઈ હવે તમે જ એમ કે તું થોડું ધનુષ્ય હલકું થઈ જા અને તારી જે જડતા એટલે તારો જે ભારેપણું છે એ બધું એમ કે આ લોગો પર તું નાખ એમ કે, અને તું એકદમ હલકું થઈ જા, એવું એમ કે સીતા માતા વિચાર કરે છે, એવી પ્રાર્થના કરે છે. અને લવ નિમેષ એટલે જરાક અમથો સમય, જાણે કે જુગ સય 100 વર્ષો વીતી ગયા હોય એટલી દરેક ક્ષણ સીતા માતાને જાણે 100 યુગ જતા રહ્યા હોય એવી ક્ષણ સીતા માતાને લાગવા માંડી. પછી પ્રભુ હિ ચિતઈ પુનિ ચિતવ મહી, રાજત લોચન લો, ખેલત મનસી જમીન જુગ, જનુ વિદુ મંડલ ડો. એ વખતે સીતા માતા એક નજરથી ઉડતી નજરથી રામજીને જોઈ અને એક ઉડતી નજરથી એમ કે જમીન તરફ જોઈ, નીચું જોઈ જાય. એક જરાક ઉડતી નજર રામ તરફ નાખે અને પછી તરત જ નજર એમ કે જમીન તરફ લઈ જાય. અને બાપુ કે જમીન તરફ એટલા માટે જોતા હતા કારણ કે ધરતીની દીકરી છે એટલે ધરતીને પણ પ્રાર્થના કરવા માંડ્યા કે ભાઈ હવે તમે કંઈક મને મદદ કરો માતા, એમ કે હું તમારી દીકરી છું પણ હવે કેટલી ધીરજ રાખું એમ કે. એટલે એક નજર એમની રામ તરફ જાય ને એક પાછી આવીને ધરતી તરફ જાય. એવી રીતે સીતા માતાના નેત્રો એવી રીતે એમ કે ખેલવા માંડ્યા જાણે કે આ એક ચંદ્રમંડળની ડોલની અંદર કામદેવ રૂપી બે માછલીઓ જાણે રમતી હોય એવી રીતે એમ કે સીતાના માતાના નેત્રો ઘડીમાં ત્યાં ને ઘડીમાં આમ એવી રીતે રમવા માંડ્યા. ગિરા અલની મુખ પંકજ રોકી, પ્રગટન લાજની સાવલોકી, લોચન જલુ રહ લોચન કોના, જૈસે પરમ કૃપન કર સોના. ગીરા અલીની મુખ પંકજ, મુખ પંકજ એટલે મુખ કમળની અંદર ગીરા અલીની એટલે એમની વાણીને સીતા માતા બોલતા કઈ નથી, આ મનમાં કહે છે. પોતાની વાણીને પોતાના મુખ કમળથી બંધ કરી રાખી છે અને પ્રગટન લાજની સાવલોકી એમ કે એ એમની કમળ પ્રગટ મુખ કમળ એમનું ખુલતું કેમ નથી, પ્રગટ કેમ નથી થતું? કારણ કેમ કે લજ્જારૂપી રાત્રિને જોઈને, રાત્રિમાં જેમ કમળ ખુલે નહીં એવી રીતે લજ્જાને લીધે સીતા માતા કંઈક બોલતા નથી. આ બધું મનમાં વિચાર કરે છે. લોચન જલ રહ લોચન કોના, અને એમ કે આંખના આંસુ હતા એ આંખના ખૂણામાં જ રહી ગયા. કેવી રીતે? જેવી રીતે એમ કે કોઈ કંજૂસ હોય એનું ધન દટાયેલું જ રહી જાય એવી રીતે એમના આંસુ પણ એમની પાંપણોમાં દટાયેલા જ રહી ગયા. એમ કે લોચન જલ રહ લોચન કોના, જૈસે પરમ કૃપન કર સોના, સકુચી વ્યાકુલતા બડી જાની, ધીરે ધીરે જો પ્રતિતિ ઉરહાની, તન મન બચન મોર પનુ સાચા, રઘુપતિ પદ સરોજ ચિતુરાચા, તો ભગવાન સકલ ઉરબાસી, કરી મોઈ રઘુવર કે દાસી, જય કે જય પર સત્ય સનેહુ, સોતે મિલઈ ન કછુ સંદેહુ, પ્રભુ તન ચિતઈ પ્રેમ તન ઠાના, કૃપા નિદાન રામ સબ જાના, સિયઈ વિલોકિત કે ઉદનુ કેસે, ચિતવ ગરુ લઘુ બ્યાલ લહી જૈસે. હવે સીતા માતા એમ કે આગળ પ્રાર્થના કરે છે કે હે ભગવાન એમ કે તમે એમ કે બધાના હૃદયની અંદર એમ કે રહો છો,
તો મારા હૃદયની પણ વાત જાણો છો, તો મને એમ કે રઘુવીરની દાસી જરૂર કરજો, મને એમની પત્ની તમે જરૂર કરજો, કારણ કે મેં સાંભળ્યું છે કે જેહી કે જેહી પર સત્ય સને હું સોતે મિલઈન બીનુ સંદેહ. આ એવું કહી શકાય કે આ એક બ્રહ્મ વાક્ય છે, જેને આપણે સૂત્ર બાપુ કહે છે કે સૂત્ર વાક્ય કે સ્ટેટમેન્ટ હમણાં કથામાં કીધું એના જેવું. એટલે કે આ એક મોટો મંત્ર છે આપણા બધા માટે. સીતા માતાએ કહેલો કે આ જે વસ્તુ છે કે જેહી પર સત્ય સને, જે વસ્તુ પર જેને સત્ય સને હોય, એટલે આપણે જે કોઈ પણ વસ્તુ સત્ય સ્નેહ અને સ્નેહથી એમ કે જેની ઈચ્છા કરીએ એ વસ્તુ આપણને મળે જ અને મળે જ. બાપુએ કીધું કે આ મળેમાં કોઈ શક્ય નથી. શરત એટલી છે કે એમ કે આપણને એ વસ્તુ પર સત્ય સ્નેહ હોવો જોઈએ. હવે સત્ય કોને કહેવાય એ આખી બહુ મોટી વ્યાખ્યા છે, એટલે એમાં આપણે જવું નથી. પણ તમે કે જેને કે ને આપણે નાભીમાંથી જે નીકળે આપણો નાદ, જેને આપણે કહીએ કે અંદરથી એનું નીકળે, નાભીમાંથી આપણે જે કંઈક માગીએ એને સત્યનો એક દાખલો. એ વસ્તુ તમને મળે અને મળે જ. બાપુ કે જો તમે સત્ય, પણ સત્યમાં શું આવી ગયું? સત્ય જ આ શબ્દ આવ્યો ત્યાં પછી એનો લાભ ના આવે. બાપુએ કીધું કે શુભ અને લાભ, એટલે એમ કે આ સત્ય જોડે શુભ વસ્તુ પણ એ તમારા માટે શુભ હોવું જોઈએ. તમે જે ભગવાન પાસે માગો છો એ જો શુભ હોય તો જ એને સત્ય, કારણ કે સત્ય પાસે માગો છો. રામ સત્ય સંકલ્પ, રામ સત્ય છે, સત્ય પાસે આપણે સત્ય વસ્તુ જ માગવી જોઈએ. અને સત્ય પાસે જો સત્ય વસ્તુ માગી તો આપણને એ મળે અને મળે. કે ખાલી એટલું કે એ આપણા નાભીમાંથી નીકળેલું હોવું જોઈએ, સત્યમાંથી એનો જન્મ થવો જોઈએ. અને બીજું, એ ક્યારે મળશે એ માટે આપણો આગ્રહ ન હોય. બાપુએ કીધું ક્યારે મળશે એ આપણને આગ્રહ ન હોવો જોઈએ. ધારો કે આપણને થાય કે મને આટલું વસ્તુ મળવું જોઈએ, તો આમ તો બાપુ એવું કે છે પાછા કે તમારે કોઈ ઈચ્છા જ ન કરવી જોઈએ. કારણ કે તમે કોઈ પણ સત્ય એની જોડે જ આ સંકળાયેલું છે. તમે કોઈ પણ ઈચ્છા સત્ય હૃદયથી કરી એટલે ભગવાન તમને આપવાનું ને આપવાનું. પણ હવે થાય એવું કે તમારા નસીબમાં આ જન્મમાં લખ્યું ના હોય, એટલે પછી ભગવાન કે ઓકે તારે આ વસ્તુ જોઈએ છે ને, આ અત્યારે હું તને આપી નહીં શકું, જ્યાં હું તને આવતા જન્મમાં આપીશ. પણ હવે આપણી તો ઈચ્છાઓ ને આશાઓ એટલી બધી હોય, આપણે પાછું બીજું માગીએ. ભગવાન કહે છે પણ હવે એની જોડે આ તારો મેળ પડતો નથી, જા તને ત્રીજા જન્મમાં આપીશ, ચોથા જન્મમાં આપીશ. એવું કરીને આપણે જ આપણું દુઃખ માગી લઈએ છીએ આપણી જાતે. એ વસ્તુ તો આપણને પ્રાપ્ત થઈ જાય, પણ વિચાર કરો કે એ તો એક જ વસ્તુ છે આપણે માગીએ. કારણ કે આપણે તો કોઈ પરમ વસ્તુ તો માગી નથી, આપણે તો આપણને જે ગમતું હોય એટલા માટે જ શું માગવું ભગવાન પાસે. આપણે શું કરીએ? મંદિરમાં જઈને શું કહીએ કે ભગવાન એમ કે મારા દીકરાને તો પાસ કરી દેજો, એમ કે એ જો પાસ થઈ જાય એમ કે તો હું તને એમ કે એક સુંદરકાંડ કરાવી દઈશ, એમ કે ભાઈ કથા કરાવી દઈશ, એમ કે એટલે પછી ભગવાન એમ કે તથાસ્તુ કહી દે. પછી આપણે બીજી વખત એ તો પાસ થઈ ગયો, પછી પાછા નોકરી માટે જાય કે ભાઈ હવે એને નોકરી મળી જાય, તો ત્રીજી વખત જઈ આવે એને છોકરી મળી જાય તો. એટલે આપણી માંગ બધી આવી જ હોય. અને પછી અમુક માંગો ભગવાન પૂરી કરે, અમુક માંગો માટે એવું કે ભાઈ મારા દીકરાનો પહેલો નંબર આવજો. ભાઈ હવે આ જન્મમાં તો શક્ય નથી, 5-10 જન્મ પછી કદાચ તને એવો બેટો કે બેટી આવશે કે પહેલો નંબર પ્રાપ્ત થાય, એટલે તારે 10 તારા પાક્કા, એમ કે એટલે જેહી પર સત્ય સને હું તો તેહી મિલઈન કછું સંદેહ. અને આ સત્ય, આ સાચું એટલા માટે પડે કે માતાએ વરદાન આપેલું છે આપણને બધાને. કારણ કે માતા બોલે છે, સીતા માતા. અને માતા તો બાળક માટે એમ કે જે કઈ બાળક માગે એ માતા આપી દે. એટલે આ તો માતાનું વરદાન છે.
પ્રભુ તન ચિતઈ પ્રેમ તન ટાના, કૃપા નિદાન રામ સબ જાના, સિયઈ બિલોકિત કેઉં ધनु કૈસે, ચિતવ ગરુડ લઘુ બ્યાલહી જૈસે. એટલે ભગવાને જોયું કે સીતા માતા બહુ વ્યાકુળ થઈ ગયા છે. સીતા માતા તરફ જોઈ અને તરત ભગવાને પછી એનું ધનુષ્ય તરફ જોયું. અને કેવી રીતે જોયું? કેવું ગરુડ લઘુ બ્યાલહી જશે. જાણે ગરુડ નાના અમથા સાપોલિયા તરફ જોઈને, ગરુડ તો મોટા મોટા નાગને પણ ખાઈ શકે, પણ નાનું સાપોલિયુની તરફ જાણે ગરુડની દ્રષ્ટિ નાના સાપોલિયા તરફ ગઈ હોય, એવી રીતે ભગવાને આ ધનુષ્ય તરફ જોયું. લખન લગે રઘુવંશ મની, તાકે હર કોડંગ, પુલક ગાત બોલે બચન, ચરણ ચાપી બ્રહ્માંડુ, ऋषि कुंजरई कमटई कोला, धरहु धरनि धरि धीरन डोला, राम चरि शंकर जन तोरा, हो सजग सुनियाय सुमोरा, चाप समीप राम जब आए, नर नारी न सुर सुकृत मनाए, सब कर संचय वरु अज्ञान, मंद महीपन कर अभिमान, रघुपति केरि गर्व गरुआई, सुर मुनि बरन केरी कदराई, सिय कर सोचु जनक पछितावा, प्राणी न कर दारुण दुख दावा, शंभु चाप बड़ बोहित पाई, चढ़े जाई सब संग बनाई, राम बाहुबल सिंधु अपारा, चात पारु नहीं कोड पढ़ारु, राम बिलो के लोग सब, चित्र लिखे से देखी, चितई सिय कृपायतन, जानी विकल विशेषी. રામજી ધનુષ્ય તરફ આગળ વધ્યા. લક્ષ્મણજીએ જોયું કે ભગવાન હવે એમ કે ધનુષ્યને તોડવાની તૈયારી કરે છે, એટલે તરત જ લક્ષ્મણજીએ કીધું કે મારી હે દિશી કુંજર, દિશાના હાથીઓ, હે કમટ, એમ કે કાચબો, એ અહી, એમ કે સર્પ, એમ કે શેષનાગ અને કોલ, એમ કે એટલે વરાહ, એમ કે બધા એમ કે તમે એમ કે જાગૃત થઈ જાઓ, જરા સજાગ થઈ જાઓ, એમ કે એને ધરતીને બરાબર પકડી રાખજો, એમ કે કારણ કે ડોલે નહીં, કારણ કે અત્યારે હવે એમ કે રામજી ધનુષ્ય તોડવાની તૈયારીમાં છે, એમ કે એટલા માટે. અને એ વખતે સબ કર સંસવુ અરુ અજ્ઞાનું, મંદ મહીપન કર અભિમાનું, ભૃગુપતિ કેરી ગર્વ ગરુઆઈ, સુર મુનિ બરન કેરી કદરાઈ. તુલસીદાસજી અહીંયા કહે છે કે આ જે શિવજીનું ધનુષ્ય હતું, એ ધનુષ્ય રૂપી વહાણ પર કેટલા લોકો જઈને બેઠા. કોણ જઈને આ ધનુષ્ય શિવજીનું જે ધનુષ્ય હતું, એ ધનુષ્ય રૂપી વહાણ ઉપર કેટલા જઈને લોકો બેઠા. સબકર સંશય અરોગ્યાન, બધા લોકો જ્યાં બેઠેલા હતા એ બધાનો સંશય કે ભાઈ રામ તોડશે કે નહીં, એ બધાનું અજ્ઞાન કે આ રામજી કોણ છે તે જાણતા નથી, એટલે એમનું અજ્ઞાન, બધાનો સંશય, અને જે મંદ રાજાઓ હતા એનું અભિમાન, આ બધા ભેગા થઈ અને શિવજીના ધનુષ્ય રૂપી વહાણ ઉપર જઈને ચડીને ત્યાં આગળ બેઠા. આગળ કોણ? શિવજી, તુલસીદાસજી કહેતે ભૃગુપતિ કેરી ગર્વ ગરુઆઈ. ભૃગુપતિ એટલે ભૃગુપતિનો ગર્વ, એ ત્યાં જઈને, એટલે પરશુરામનો ગર્વ ત્યાં જઈને બેઠો. સુર મુનિવર્ણ કેરી કદરાઈ, એટલે દેવતાઓ અને મુનિઓ એની કદળાઈ, એ લોકોને એમ કે થોડુંક એમ કે થોડી બીક લાગી, એમની બધાની બીક, એમ કે એ બધું એ જઈને વાહનમાં જઈને ચડ્યું. આગળ કોણ? સિયકર સોચું, સીતા માતાનો શોક અને જનક રાજાનો પછતાવો કે હું કેમ બોલ્યો, આ બધું જઈ અને વાહન ઉપર ચડ્યું શિવજીના ધનુષ્ય રૂપી. કોણ આગળ કે છે? સિયકર સોચ, જનક પછતાવા, રાણીન કર દ્વાર દારુણ દુઃખ દાવા. રાણીનું
એનું સીતાના માતાનું એમ કે દારૂણ દુઃખ એ પણ ત્યાં જઈને એમ કે ચડ્યું એ જહાજ ઉપર. શંભુ ચાપ બડ બોહિતુ પાઈ, ચડે જાય સબ સંગ બનાય. બધાએ આનો સંગ બનાવી અને આખો સંગ એમ કે શંભુ ચાપના બોહિત, બોહિત એટલે વાહન, એ વાહન ઉપર જઈને એમ કે બધા ચડ્યા ત્યાં આગળ. પણ રામજીના બાહોનું જે બળ છે એ સિંધુ જેવું છે, આખું મોટો અપાર સિંધુ જેવું છે કે સાગર જેવું, જેને પાર ન કરી શકાય. અને એનો આ બધા ચડ્યા છે આ શિવજીના ચાપ રૂપી એમ કે વહાણ ઉપર, અને રામજીનું બળ છે જાણે કે સાગર જેવું છે. રામ બિલો ચહત પારું નહીં કો અડહારું. હવે આ વહાનને એનો પાર, આ દરિયાની પાર કરે એવો કડહારું, એવો કોઈ કેવટ મળતો નથી, કોઈ કર્ણધાર મળતો નથી કે જે આ શંભુના ચાપરૂપી વાહનને એનો પાર કરે, રામજીના એનો બળરૂપી સમુદ્રને પાર કરી શકે એવો કોઈ એનો કર્ણધાર મળતો નથી, કોઈ કેવટ મળતો નથી. રામ બિલો કે લોગ સબ ચિત્ર लिखे से देखी, चितैसी कृपायतन जानी विकल विशेषी, देखी विपुल विकल वैदेही, निमिष हाथ कल्प समतेही, तृषित भारी बिनु जो तनु त्यागा, मुए करई का सुधा तड़ागा. રામજી જોયું કે સીતા માતા આટલા બધા વ્યાકુળ થઈ ગયા છે, હવે જો બહુ મોડું કરીશ તો કદાચ એમ કે પ્રાણ છોડી દેશે, અને પછી જો પ્રાણ છોડી દેશે સીતા માતા ને પછી હું એમ કે હું ધનુષ્ય તોડીશ તો એનો અર્થ એમ કે શું એનો અર્થ એમ કે તૃષિત બારી બીનું જો તનુ ત્યાગ. કોઈ એમ કે તરસ્યો માણસ હોય અને પાણી વગર મરી જાય પછી મુએ કરઈ કા સુધા તડાગા, પછી એ મરેલા માણસની આગળ આપણે અમૃતનો દરિયો પણ લઈ આવીએ, અમૃતનું સરોવર પણ લઈ આવીએ તો શું કામનું, કારણ કે હવે તરસથી મરી ગયો. એવી રીતે આ સીતા માતા આટલા બધા એ વ્યાકુળ થઈ ગયા છે, હવે જો બહુ મોડું કરીશ તો કદાચ એમ કે પ્રાણ છોડી દેશે તો પછી એમ કે હું શું એનો મારો અર્થ શું, એવું કરી હજી આગળ રામજી કે છે કા બરસા સબ કૃષિ સુખાને, સમય ચુકે પુનિકા પચિતાને. એમ કે કૃષિ હોય, આપણી ખેતી હોય, અને ખેતી એમ કે સુકાઈ જાય, આખું ખેતર સુકાઈ જાય, પછી વરસાદ પડે તો એનો શું અર્થ, આખું ખેતર સુકાઈ ગયું હોય. કા બરસા સબ કૃષિ સુખાને, સમય ચૂકે, અમુક હોય સમય, અમુક વસ્તુનો સમય હોય, એ સમય જતો રહ્યો પછી એમ કે એનું પછતાવાથી શું કે ભાઈ જયારે તારે કરવાનું હતું ત્યારે તો કઈ કર્યું નહીં. એવી રીતે રામજી મનમાં કે છે હસજીય જાની જાનકી દેખી, પ્રભુ પુલ કે લકી પ્રીતિ વિશેષી, ગુરુઈ પ્રણામ મનાઈ મન કીના, અતિ લાગવ ઉઠાઈ ધનુલીના, દમ કે ઉદામિની જીમી જબ લયઉં, પુનિ નવ ધનુ મંડલ સમભયઉં, લેત ચડાવત ખેચત ગાડે, કાહુન લખા દેખ સબ ડાડે, તે ચન રામ મધ્ય ધનુ તોરા, ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા. આવું રામજી આવું સમજી સીતાજી તરફ જોયું, ગુરુને મનમાં પ્રણામ કર્યા. કારણ કે આ વખતે જ્યારે એનો ભગવાન જ્યારે ત્યાં અત્યારે ધનુષ્ય તોડવાની તૈયારીમાં છે ત્યારે એમના એક ગુરુ તો અહીંયા બેઠા છે, પણ મૂળ જે ગુરુ છે જે વશિષ્ઠજી એ તો એ વખતે તો એનો ત્યાં છે, અયોધ્યામાં છે. એટલા માટે ગુરુ હિ પ્રણામ મનહિ મનકીન, એટલા માટે પ્રણામ એમ કે ગુરુને કર્યા. અને અતિ લાઘવ ઉઠાઈ ધનુ, ને એકદમ એમ કે ઝડપથી એમ કે ધનુષ્યને ઉઠાયું. દમકેવું દામિની જીમી, જેવું લીધું ને ત્યારે વીજળીની જેમ ચમકારો થયો, અને પુની નભ ધનુ મંડલ સમભયું. એવી રીતે તરત જાને આકાશમાં જાને ઇન્દ્ર ધનુષ્ય જાને જેવું આપણને દેખાય ને એવું ઇન્દ્ર ધનુ મંડલ, ઇન્દ્ર ધનુષ્ય જેવું એમ કે દેખાયું બધાને. પણ છતાંય લેત ચઢાવત ખેંચત, એને લેતા ચઢાવતા
અને ધનુષ્યની પ્રપંચાને ખેંચતા, દોરીને ખેંચતા કોઈએ કાંઈ જોયું નહીં, કારણ કે એટલી ઝડપથી એટલા ટૂંક સમયમાં આ બધું થઈ ગયું કે કોઈએ કાંઈ કશું જોયું નહીં. એ જ વખતે તેહિ છન રામ મધ્ય ધનુ તોરા ભરે ભુવન ધુનિ ઘોર કટોરા. એ વખતે રામે ધનુષ્યનો મધ્યમાંથી ભંગ કર્યો અને એનો એટલો બધો અવાજ થયો કે ભરે ભુવન ધુનિ ઘોર, એ ઘોર અવાજ આખા ત્રિભુવનને એમ કે ભરી દીધું. ભરે ભુવન ઘોર કઠોર રવ રવિ પાજી તજી મારગુ ચલે શ્રી કરઈ દિગ્ગજ ડોલ અઈ અઈ કોલ કુરુમ કલમલે સુર અસુર મુનિ કર કાન દીન सकल विकल विचारई कोदंड खन्ने राम तुलसी जयति वचन विचारई कोदंड खन्ने राम तुलसी जयति वचन उचारई शंकर चाप जहाजो सागर रघुवर बाहुबलु मूढ़ सु सकल समाजु चढ़ाजो प्रथम ही मोह बस. રામજીએ ધનુષ્યનો ભંગ કર્યો અને એટલો બધો એનો અવાજ થયો કે રવિ બાજી તજી માર્ગુ ચલે. સૂર્યના ઘોડા હતા એ પોતાની દિશા, જે દિશામાં જતા હતા એ છોડીને બીજી દિશામાં એમ કે ચાલવા માંડ્યા. સૂર્યના ઘોડાઓ ચિક્કર હી દિગ્ગજ, દિશાઓના હાથી એ એમ કે ચિત્કારવા લાગ્યા. ડોલમહી, પૃથ્વી ડોલવા લાગી. અહી કોલ કુરુમ કલમલે, અહી એટલે કે શેષનાગ, કોલ અને કુરુમ એટલે એમ કે વરાહ અને કાચબો, આ બધા જે ધરતીને ધારણ કરી રહ્યા હતા એ બધા એમ કે સરવડાટ કરવા માંડ્યા. સુર અસુર મુનિકર કાન દીને, સુર લોકો, અસુર લોકો અને મુનિ લોકોએ પોતાના કાન ઢાંકી દીધા. એટલો બધો અવાજ થયો અને બધા વિચારવા માંડ્યા કે કોદંડ ખંડેવ રામ, કે રામજીએ શિવજીનું ધનુષ્યને તોડ્યું. તુલસી જયતિ બચન ઉચ્ચાર, બધા રઘુવીરનો જય હો જય હો જય હો અને જય જય ઘોષ એમ કે ચારે બાજુ બધે એમ કે થવા માંડ્યો. અહીંયા આગળ તુલસીદાસજી કહે છે શંકર ચાપ જહાજ, કે આપણે જોયું કે શંકર શિવજીનું જે ધનુષ્ય હતું એ જહાજ જેવું હતું, વહાણ જેવું હતું. રામજીનું બાહુબળ હતું એ જાણે મોટું સાગર જેવું હતું અને એ સાગરને કોઈ પાર ન કરી શક્યું, આ જહાજ પાર ન કરી શક્યું. બધા જ એમ કે બૂઢસો સકલ સમાજુ ચઢાજો પ્રથમ હી મોહ બસ. પહેલા જે બધા એમ કે આ જહાજ પર ચડેલા હતા એ બધા એમ કે એની અંદર ડૂબી ગયા. એમ કે કોણ કોણ ડૂબી ગયું? તો કે બધાનો સંશય ડૂબી ગયો, બધાનું અજ્ઞાન ડૂબી ગયું, રાજાઓનું અભિમાન ડૂબી ગયું, ભૃગુપતિનો ગર્વ ડૂબી ગયો, સુર ને મુનિઓની કદરાઈ, એમની બીકણ બધી હતી તે ડૂબી ગઈ, સીતાજીનો શોક એમાં ડૂબી ગયો, જનક રાજનો પછતાવો એમાં ડૂબી ગયો અને સુનૈનાનું જે દારૂણ દુઃખ હતું એ દુઃખ, આ બધું જ એમ કે રામજીના બાહુબળની સાગરની અંદર એમ કે ડૂબી ગયું. અહીંયા આ પ્રસંગને બાપુએ, હવે આપણી પાસે બહુ સમય તો નથી, પણ આ પ્રસંગને બાપુએ બહુ જુદી જુદી રીતે એમ કે વર્ણન કર્યું છે કે આ જે ચોપાઈ છે તેહી છન રામ મધ્ય ધનુ તોરા ભરે ભુવન ધુનિ ઘોર કઠોરા. તેહી છન રામ, એક ક્ષણે રામે મધ્યની અંદરથી ધનુષ્યને તોડ્યું અને એના ઘણા બધા અર્થો. એક કથામાં તો મને ખબર છે કે લગભગ કલાક સુધી બાપુએ એમ કે આના અર્થો કીધા હતા કે ભાઈ મધ્યમાં તોડ્યું એટલે શું. એટલે બધા તો આપણે નથી, પણ જે કંઈક મને થોડા ઘણા યાદ છે એની આપણે ચર્ચા કરીએ કે જુદા જુદા સંતોએ આ ચોપાઈના જુદા જુદા અર્થો કર્યા છે. એક સંત કે છે, બાપુ કે છે આ કે તેહી છન રામ મધ્યતન, એટલે છન એટલે ક્ષણ, એક ક્ષણે રામે મધ્યમાંથી ધનુષ્ય તોડ્યું. એનો એક અર્થ સંત એવો કર્યો કે ક્ષણની શરૂઆત થાય, એક ક્ષણ હોય એની શરૂઆત થાય અને એક ક્ષણનો અંત થાય, એ બેની વચ્ચેનો જે સમય હોય ક્ષણની મધ્યનો સમય,
એક ક્ષણની તેહી છન રામ મધ્ય ધનુ તોરા. એક ક્ષણની મધ્યમાં એમ કે રામજીએ ધનુષ્યને તોર્યું. એક સંત કે છે કે નહીં, એનો અર્થ એવો થાય કે તેહી છન રામ મધ્ય ધનુ તોરા. એટલે એમ કે રામજીએ મધ્યમાંથી ધનુષ્યનો મધ્ય ભાગ હોય ને એ થોડો મજબૂત હોય, એને પકડવાનો એક એમ આટલો આટલો એમ કે એનો સ્ટ્રેટ ભાગ જેવો હોય. બાકી તો ધનુષ્યનો થોડો આકાર હોય વાંકું, વચ્ચે હોય, એ વચ્ચેનો જે મજબૂત ભાગ હોય જ્યાંથી આપણે હાથથી પકડવાનું હોય, એ મધ્ય ભાગની અંદર જે મજબૂત ભાગ હતો ત્યાંથી એમ કે ધનુષ્ય એ મધ્યમાંથી રામજીએ તોડ્યું. એક સંત કે છે કે એવું નહીં, રામજીએ ધનુષ્ય સવારે નહીં તોડ્યું, કાં તો રાત્રે નહીં તોડ્યું, પણ ભરી બપોરે એમ કે મધ્યની અંદર. એટલા માટે એમ કે મધ્યાહના સમયે તોડ્યું. એટલે એક સંત એવું કે છે કે નહીં, રામજીએ ધનુષ્ય આકાશમાં નહીં તોડ્યું, પાતાળમાં નહીં તોડ્યું, આ પૃથ્વી ઉપર તોડ્યું. એટલા માટે એમ કે તેહી છન રામ મધ્ય ધનુ તોડા. એક સંત કે છે નહીં, એવું નહીં, એક બાજુ ગુરુ બેઠા છે, એક બાજુ સીતા માતા બેઠા છે. એટલે કે ગુરુ તરફ એનો રહીને નહીં અને સીતા માતા તરફ રહીને નહીં, બેની વચ્ચે. એટલે જે સ્ટેડિયમ બનાવ્યું હતું એ સ્ટેડિયમની બરાબર વચ્ચે તેહી છન રામ મધ્ય સ્ટેડિયમની અંદર એમ કે રામે એ ધનુષ્ય તોડ્યું. એક સંત કહે છે કે એવું નહીં, બાળપણમાં નહીં તોડ્યું અને બુઢાપામાં નહીં તોડ્યું રામે ભર યુવાનીમાં એમ કે આ મધ્ય ધન તેહી છે ને રામ મધ્ય ધનુ તોરા. અને જો આવી રીતે ઘણા બધા અર્થ કીધો, પણ આ અર્થનો થોડો આપણે વિસ્તાર કરીએ કે રામજીએ બાળપણમાં નહીં તોડ્યું, સીતા માતા તો બાળપણમાં લઈને અને લક્ષ્મણજી તો આગળ બોલે છે ખરા કે અમે બાળપણમાં તો આવા કેટલાય ધનુષ્ય તોડ્યા, તમે ક્યારે આવી રીસ કરી નહીં. એમ કે તમે એમ પરશુરામજી આટલી બધી રીસ તમને કેમ ચડી? એટલે બાળપણમાં નહીં, એમ કે ઘડપણમાં નહીં, મધ્યમાં યુવાનીમાં. અને બાપુ કે છે કે આ શિવજીનું જે ધનુષ્ય છે ને એ અહંકારનું પ્રતીક છે. કારણ કે શિવજી અહંકારના દેવતા છે. અહંકાર શિવ બુદ્ધિ અજ મન શશી ચિત્ત મહાન. એટલે અહંકારના જે શિવજી અહંકારના એ પ્રતીક છે, એ અહંકાર રૂપી ધનુષ્ય તોડ્યું. અને અહંકાર જો તોડવો હોય ને છોડવાય તો યુવાનીમાં જ તોડવો જોઈએ. કારણ કે અહંકાર ને અભિમાન આપણને સૌથી વધારે યુવાનીમાં જ સતાવે. આપણને બાળપણમાં તો શું, આપણે તો બાળપણ રમતા હોય, અર્જુન અમારો આવે તો એને કઈ અભિમાન થોડું હોય, એ તો બાળપણ તો નાનક રમતા હોય. ઘડપણમાં બાપુ કે અભિમાન કરવા જેવું કઈ હોય નહીં. ખાલી એમ કે ખાટલા પર બેહીને લાકડીઓ પછાડવાની હોય, એમ કે આમાં અભિમાન કરવા જેવું કઈ હોય નહીં. અભિમાન તો એમ કે જ્યારે તમારો એમ કે મધ્યાહન યુવાનીનો સમય હોય, એમ કે ત્યારે તમારે એમ કે એનો તોડવાનું હોય અભિમાનનું. અને હવે આ આપણે જે બહુ તો નથી લીધા, પણ આજે 6 વસ્તુને આપણે લીધી અત્યાર સુધીમાં, એને હવે અભિમાનની રીતથી જુઓ કે ભાઈ એને તેહી છન રામ મધ્ય ધનુ તોરા. એટલે કે અભિમાનને મધ્યમાંથી તોડવાનું હોય. જ્યારે આપણું મધ્યાહન હોય એમ કે ત્યારે તોડવાનું હોય. અને જ્યારે અભિમાન એકદમ મજબૂત થયું હોય, જેવી રીતે ધનુષ્યનો વચ્ચેનો ભાગ એમ કે મજબૂત, એટલે યુવાનીમાં જ્યારે આપણું એકદમ અભિમાન બરાબર મજબૂત થયેલું હોય તે વખતે તમારે એમ કે અભિમાનને એમ કે તોડવાનું હોય. બીજું, અભિમાનને એમ કે જ્યારે આપણો સૂર્ય તપતો હોય, મધ્યાહનનો સમય એટલે સૂર્ય તપતો હોય, આપણી કારકિર્દીનો, આપણી કીર્તિનો, આપણી પ્રગતિનો જ્યારે મધ્યાહન હોય એ વખતે એમ કે ધનુષ્ય અભિમાનને જો કંટ્રોલ કરવું હોય તો એમ કે સૌથી સારો સમય ત્યારે જ્યારે આપણી કારકિર્દી બરાબર ચગી હોય, આપણી પ્રગતિ અને વાહવા થતી હોય એ વખતે એમ કે મધ્યાહનનો સૂરજ હોય ત્યારે. બીજું, પૃથ્વી પર તોડવાનો મતલબ શું થયો તો કે સ્વર્ગમાં ગયા પછી અભિમાન તોડવાનું કઈ સ્વર્ગમાં પહોંચી ગયા,
અને પાતાળમાં એટલે એમ કે જમીનમાં દટાઈ ગયા પછી નહીં, પૃથ્વી પર જ્યારે હયાતીમાં જીવતા હોય ત્યારે અભિમાન એમ કે તોડવાનું એમ કે. બીજું આપણે જોયું કે એક બાજુ ગુરુ છે અને એક બાજુ સીતા માતા છે, ને વચ્ચે સ્ટેડિયમની વચ્ચેમાં તો એક બાજુ ગુરુ એટલે જ્ઞાન, ગુરુ એટલે વંદે બોધમયમ નિત્યમ, બોધના એમ કે બોધમય જેનું આખું શરીર છે જ્ઞાનમય, એટલે ગુરુ એટલે જ્ઞાન, એટલે જ્ઞાન એક બાજુ છે, એક બાજુ સીતા માતા છે એટલે ભક્તિ છે. એટલે છોડભાઈ જ્ઞાન તરફ અભિમાનને તોડવાનું નહીં, ભક્તિ તરફ અભિમાનને તોડવાનું નહીં, કારણ કે ભક્તિ તરફ આમે અભિમાન હોય નહીં, પણ વચ્ચે એક બાજુ જ્ઞાન છે, એક બાજુ ભક્તિ છે, વચ્ચે કર્મ છે. અભિમાન કર્મનું હોય એટલે તોડવું હોય તો તમારા કર્મનું અભિમાન તોડો. એટલા માટે તેહી છન રામ મધ્ય ધનુ તોરા. આવા ઘણા ઘણા એમ કે જુદા જુદા અર્થો સંતોએ કીધા છે. બાપુએ જે કંઈ કીધા એમાંથી થોડાક યાદ રહ્યા એ મેં તમને કીધા. અને વધારે હવે આપણે આવતા થોડો સમય પણ આજે વધારે ગયો છે, કારણ કે મારે આ પ્રસંગને અહીંયા પૂરો કરવો હતો, આ ધનુષ્ય ભંગનો, કારણ કે આ ઘણો તાત્વિક પ્રસંગ છે. આપણે બાલકાંડની યાત્રા કરી, આવતા અઠવાડિયે આપણે થોડું વધારે આમાં જોઈશું કે આપણી યાત્રા છોડવાય આટલી સુધી જાય ને બાલકાંડની, એટલે રામાયણની યાત્રા આપણી આ અભિમાન રૂપી ધનુષ્ય ભંગ સુધી જાય ને તોય આપણે એવું સમજવું કે આપણું માનસનું સત્સંગ સફળ થઈ ગયું. કારણ કે આપણાથી એટલી તો તાકાત નથી કે આ અભિમાનને મારી શકીએ, કારણ કે એ તો લંકા કાંડમાં કુંભકર્ણને મારશે ત્યારે અભિમાન નહીં. આપણાથી અભિમાન મરે નહીં, અભિમાન તો ખાલી રામ જ મારી શકે એમ કે, કારણ કે લક્ષ્મણજીને હનુમાનજી પણ મારી ન શકે આ મોહરૂપી રાવણને અને કુંભકર્ણ રૂપી અભિમાનને એમ કે આપણે તો ખાલી અભિમાનને તોડવાનું જોઈએ. તોડવાનું એટલે કેવી રીતે કે આપણે કહીએ કે જો પેલા ફલાના ભાઈને તો છે ને બહુ અભિમાન હતું એમ કે પણ મેં તો પછી આમ કર્યું ને એનું અભિમાન તોડ્યું. અભિમાન તોડ્યું એટલે શું કર્યું? અભિમાન એને કઈ આપણે મારી નથી નાખ્યો, ખાલી એનું અભિમાન એમ કે તોડ્યું, એટલે એનું અભિમાનને થોડો કંટ્રોલ કર્યો. એટલે આપણી માનસની યાત્રા જો આટલે સુધી ચાલે કે જ્યારેથી એમ કે આપણને એમ કે કોઈ સદગુરુ મળે, જેવી રીતે બાલકાંડની અંદર આપણને ગુરુ વંદના કરી, કોઈ સદગુરુ મળે, એની આંખથી એમ કે આપણે આ નેત્રો એમ કે એ થાય, પછી આપણે બધાને વંદન કરવા માંડીએ, પછી આપણને હરિનું નામ રામ નામની પ્રાપ્તિ થાય, અને થોડું રામ નામનું આપણું ભજન વધે તો પછી આપણે થોડીક ભક્તિ કરવા માંડીએ, થોડી શ્રદ્ધા જીવનમાં આવે, પાર્વતી રૂપી વિશ્વાસ આવે, શિવજી રૂપી વિશ્વાસ આવે, અને શ્રદ્ધા ને વિશ્વાસનું મિલન થાય એમ કે તો પછી અને એમાંથી પછી રામ કથા તરફ આપણી પ્રગતિ થાય, કારણ કે શ્રદ્ધા ને વિશ્વાસના મિલન પછી જ એનાથી થયું. અને એવું કરતા 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 એમ કે આપણા જીવનમાંથી થોડું અભિમાન ઓછું થાય તો આપણે સમજવું કે આપણી આ યાત્રા આટલે સુધીની પૂરી થઈ ગઈ. તમે કહેશો કે હવે આ ટાઈમ થઈ ગયો છે ને તમે આ બધું શું કઈ મને આટલું બધું કેમ તમે શરૂ કર્યું છે? પણ મેં શરૂ એટલા માટે કર્યું છે કે આપણી યાત્રા આપણે બાલકાંડની અભિમાન તોડવા સુધીની જ રાખવાની છે. એટલે હજી પૂરું નથી કરવાનું, પણ હવે આગળની જે યાત્રા છે એ આપણે હવે થોડીક ટૂંકમાં પતાવવાની છે. એટલા માટે કહું છું કે આ અભિમાન આપણું તૂટી જાય, આપણું અભિમાન ઓછું થાય ત્યાં સુધીની આપણે યાત્રા કરવાની છે. પછી આગળનું છે ને વિહંગાલોકન, વિહંગ એટલે પક્ષી જેમ પસાર થઈ જાય ને એવી રીતે આપણે આ બાકીની જે બધું છે ને તેને વિહંગાલોકન કરી અને લગભગ માર્ચના એન્ડમાં, ત્યાં સુધીમાં કે એપ્રિલનું પહેલું વીક થઈ જાય, એકાદ બે આમ તેમ, ત્યાં સુધીમાં છોડવે આપણને 2 વર્ષ થઈ જશે. એટલે આ 2 વર્ષ તો આમ તો ઘણો લાંબો સમય કહેવાય. આપણે યાત્રા શરૂ કરી હતી, રતિભાઈ મને બહુ રિક્વેસ્ટ કરતા હતા ત્યારે મને રામાયણની ઘણી બધી ચોપાઈ, આનો અર્થ સમજાવો, આનો અર્થ. ત્યારે આપણે લક્ષ્મણ ગીતાજી શરૂઆત કરી, પછી વળી ધર્મરથ બાકી હતો પરેશભાઈને ત્યાં, એટલે ધર્મરથ કીધો, અને પછી ભાસ્કરને ત્યાં
અમારે પેલા ભૂસુંડી ભજન બાકી હતું એટલે એ પતાયું. પછી આપણે રામ ગીતાની થોડી, એમાં 1 વર્ષ નીકળી ગયું અને લગભગ વર્ષથી આપણું આ બાલકાંડની યાત્રા ચાલે છે લગભગ વર્ષથી. એટલે માર્ચના એનામાં એપ્રિલની શરૂઆતમાં આપણને 2 વર્ષ થશે. તો હવે એવું વિચાર થાય છે કે હજી થોડોક આગળ અભ્યાસ કરીએ અને પછી પાછા ફરી કંઈક આપણે વધારે પાછા બોલીશું. હજી તો ઘણા બધા વિષયો બાકી છે ને હજી તો પૂરું પણ નથી કરવાનું એકદમ. હવે બાકીના જે બધા કાંડ છે ને એ આપણે વિહંગાલોકન કરતા કાગભૂસુંડીનો આશ્રય લઈ અને એક વખતે એક કાંડ જોઈ, અથવા તો કોઈક જગ્યાએ અયોધ્યા કાંડ જેવો મોટો હોય તો બે સેશન કરી અને કદાચ ઉત્તરકાંડમાં એવી ઈચ્છા છે છોટુભાઈ કે બે ત્રણ સેશન ઉત્તરકાંડમાં કરીશું. એવું કરીને એપ્રિલ માર્ચનો એન્ડ કે એપ્રિલ એવું કરતા 2 વર્ષ આપણે થઈ જશે. પછી પાછું તમારે ઇન્ડિયા જવાનું ગોખો છો, મારે જવાનું કદાચ થાય. આ કથાનું લગભગ તો નક્કી જ છે. માણસો કેટલા આવવાના એ જ બદ્રીનાથમાં એ ક્વેશ્ચન છે એવું નરેશભાઈ કહેતા હતા. કથા તો લગભગ નક્કી જેવું લાગે છે. એટલે થોડો વચ્ચે સમય જવા દઈશું. પછી કંઈક ઈચ્છા થાય તો પાછું કંઈક કરીશું. છોટુભાઈ મને તો કહી જ રાખ્યું છે. અને છોટુભાઈ હજી હોય હોમવર્ક પૈતું નથી. એ પેલા 14 સ્થાનો જોવાના છે. એને એ હજી પૈતું નથી. મોન્ટુના ડેડી પણ મને કહી ગયા છે કે રુદ્રાષ્ટકમ પર કંઈક કદો. એટલે બધું મસાલો તો છે જ, એટલે વિષય છે પણ હજી એનું થોડુંક મારે અભ્યાસ કરવો પડશે. આ તે કરીશું, થોડી કથા વધારે સાંભળીશું તો આપણે એ કરીને એટલે હવે આવતા અઠવાડિયે શુક્રવારે ખાલી એક જ વીક માટે શુક્રવારે આપણે ભેગા થઈશું અને એ પછી પાછા ગુરુવારે શરૂ કરી દઈશું. અને એમાં આપણે બાકીનો બાલકાંડ એક સેશનમાં, પછી 1-2 સેશનમાં અયોધ્યા કાંડ, એવી કરતા આપણે માર્ચના એન્ડ સુધીમાં 1-2 વીક કે આમ તેમ થાય ત્યાં સુધીમાં આપણે પૂર્ણાહુતિ સુધી ઉત્તરકાંડ સુધી પહોંચી જઈશું એવી ઈચ્છા છે. અને પછી કદાચ ઇન્ડિયા જવાનું થાય તો પછી આવીને જોઈશું. એટલે જરા તમને ખાલી રૂપરેખા આપી દીધી. તો આવતા અઠવાડિયે આપણે શુક્રવારે ભેગા થઈશું. બધાને જય સિયારામ. તમારી થોડી મિનિટો વધારે લીધી છે, બાપુ કે છે એમ, એના માટે ક્ષમા. જય સિયારામ.